લો બોલો, હવે મોદી સરકારે ફક્ત 11 દિવસમાં 4 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. એટલે કે આ 11 દિવસમાં 7.05 પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધી ગયા છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો એટલે મોંઘવારી ફરી વધી. એક બાજુ નરેન્દ્ર મોદી કહેતા હતા કે अच्छे दिन आएंगे, तो શું આજ अच्छे दिन છે? બીજી બાજુ નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે बहुत हुई महंगाई की बार, अब की बार भाजप सरकार. અરે ભાજપ સરકાર લાઈન તો અમે પછતાઈ ગયા છીએ. પ્રજા જાય તો જાય ક્યાં? એ નરેન્દ્ર મોદી સાહેબ તો બહુ શોખ કરવા માટે વિદેશ જતા રહે છે. પબ્લિકનું પ્રજાનું જે થાય એ થાય, તેલ પીવા ગઈ, અમારે શું એમ કરીને એ તો ઉપડી જાય છે અને છેલ્લે તો ઝોલા લઈને પણ ઉપડી જવાના. પણ પબ્લિકને જે આ મોંઘવારીની માર પડી રહી છે એનામાંથી કોણ બહાર લાવશે? નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીએ તો કહ્યું જ હતું ને કે દેશ ઉપર ખૂબ મોટો આર્થિક સંકટ આવવાનું છે. થોડુંક કરીને તમે 11 દિવસમાં 4 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા. વિચારો, ગરીબ પ્રજા ક્યાં જાય? મધ્યમ વર્ગીય પ્રજા ક્યાં જાય? અને અંધભક્તો માટે તો કહેવાતુંય નથી ને સહેવાતુંય નથી. મોદી હે તો મુમકિન હે. જી હા, આવું જ થાય મોદી હે તો. એટલા માટે વાત કડવી છે પણ સાચી છે.